વડોદરા શહેરના દુમાળ ચોકડી પાસે સમા પોલીસે વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો। વડોદરા શહેરના દુમાળ ચોકડી વિસ્તારમાં સમા પોલીસે પ્રોહિબિશન અંગે મોટી કાર્યવાહી કરતા વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર શંકર માળીના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી જમીનમાં ખાસ બનાવેલ ગબ્બામાં છુપાવી રાખેલા વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક મહિલાને પણ ઝડપી પાડી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા શરાબનો જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ આ જ વિસ્તારમાંથી અંદાજે 14 લાખથી વધુના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। તેમ છતાંય ફરી એકવાર તે જ સ્થળેથી વિદેશી શરાબ મળી આવતા બુટલેગર નેટવર્ક અને અનેક સવાલો ઊભા થયા છે। સમા પોલીસની આ સતત કાર્યવાહીથી પ્રોહિબિશનના ગુનાની સામે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે અને વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે।